બનાસકાંઠાના અમીરગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર સરોત્રા અંડરબ્રિજનો જોખમી હાઇટ ગેજ ઉતરાયો છે તો 24 કલાકમાં જ તૂટેલો હાઇટ ગેજ હટાવવામાં આવ્યો છે। અહેવાલ પ્રસારણ બાદ તંત્ર હરકતમાં આવ્યું। સ્થાનિકોએ સંદેશ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો। અરવિંદજી ઠાકોરે પણ સંદેશ ન્યૂઝની સરાહના કરી હતી। તો બનાસકાંઠાના અમીરગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। અમીરગઢ તાલુકાના સરોત્રા રેલવે અંડરબ્રિજ પર લગાવાયેલા હાઇટ ગેજ પાડવાના આરે તો હોવાનો અહેવાલ સંદેશ ન્યૂઝમાં પ્રસારિત થયો હતો। અહેવાલ બાદ રેલવે ડીએફસી તંત્ર હરકતમાં આવ્યું છે। માત્ર 24 કલાકમાં જ તૂટેલો અને જોખમી બનેલો હાઇટ ગેજ ઉતારી લેવામાં આવ્યો। સ્થાનિક લોકોએ સંદેશ ન્યૂઝના અહેવાલની નોંધ લઈ અને તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સંદેશ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો। આ તૂટી ગયેલા ઓવરગેટ અનુસંધાને ગઈકાલે સંદેશ ન્યૂઝ દ્વારા જેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે તાત્કાલિક ધોરણે કામકાજ કરવામાં આવે। આ અનુસંધાને એક્ઝેક્ટ 24 કલાકની અંદર જેવો સંદેશ ન્યૂઝનો અહેવાલ જ્યારે પસાર થાય તાત્કાલિક ધોરણે ડીએફસી દ્વારા કામકાજ કરવામાં આવે છે અને તે આખો બ્રિજ ઉતારી પાડવામાં આવે છે। શિક્ષક માત્ર પાઠ નથી ભણાવતા, ક્યારેક જીવન પણ ઘડે છે। બનાસકાંઠાના અમીરગઢમાંથી આવી જ એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે। માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ અભ્યાસ છોડવા મજબૂર બનેલા બે ભાઈ બહેનને હવે નવું જીવન મળ્યું છે। અમીરગઢના CRC મનોજભાઈ પ્રજાપતિએ બંને બાળકોને દત્તક લઈ તેમને ભણતરનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનો સંકલ્પ કર્યો છે। શિક્ષકે માત્ર શાળામાં પાછા દાખલ જ નથી કરાવ્યા, પરંતુ દીકરીનું ડોક્ટર બનવાનું સપનું પણ સાકાર કરવાની જવાબદારી લીધી છે। મનોજભાઈનું કહેવું છે કે આ બંને બાળકો તેમના માટે ભગવાનની પ્રસાદી સમાન છે અને તેઓ જ્યાં સુધી ભણવા ઈચ્છે ત્યાં સુધી દરેક જવાબદારી તેઓ નિભાવશે। એક શિક્ષકના આ નિર્ણયે માત્ર બે બાળકોનું ભવિષ્ય બદલ્યું નથી, પરંતુ સમાજ સમક્ષ માનવતા અને ગુરુ ધર્મનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે। અને ત્યાંથી સાહેબ મનોજભાઈ મળ્યા, પછી કીધું કયા ધોરણમાં એડમિશન લેવાનું છે। મેં કીધું 7મામાં। મને કીધું સાહેબે તું કયા ધોરણમાં ભણે છે? મેં કીધું 9મું પાસ। પછી મારે મમ્મી પપ્પા ન હતા એટલે સાહેબે મને મદદ કરી હતી। મારે ડૉક્ટર બનવાનું સપનું છે। હા, મારી ભણવાની ઈચ્છા છે। અમે તો ચલો તો તને ભણવાની તારી પણ વ્યવસ્થા કરીએ અને આ ભાઈની પણ વ્યવસ્થા કરીએ। તો બંનેને એક જ કેમ્પસમાં બે શાળાઓ ચાલે છે, આશ્રમ શાળાઓ। તો પ્રાથમિક વિભાગમાં એના ભાઈનું એડમિશન કરાવ્યું અને હાઈસ્કૂલ વિભાગમાં ધોરણ 10માં બેબીને એડમિશન કરાવ્યું। તો બંને ના રહેવાની, જમવાની અને ભણવાની સુવિધા અત્યાર તો હાલ અમે પૂર્ણ કરી દીધી છે અને એને જે કંઈ જરૂર હોય એના અભ્યાસ માટે અને એને જેટલું ભણવું હશે આ બંને બાળકોને એ હું પૂરા કરીશ। અમદાવાદમાં ચોમાસાની શરૂઆત સાથે પીવાના પાણીની ગુણવત્તા ફરી ચર્ચામાં આવી છે। એએમસીના તાજેતરના આંકડા મુજબ જૂન મહિનામાં 30 પાણીના સેમ્પલ ફેલ થયા છે, જ્યારે વર્ષના પ્રથમ 6 માસમાં કુલ 115 સેમ્પલ ફેલ થયા છે, નિષ્ફળ રહ્યા છે। ઉપરાંત 27 સેમ્પલમાં ક્લોરીનનું પ્રમાણ પણ મળ્યું નથી। બીજી તરફ પાણીજન્ય રોગોના કેસમાં પણ વધારો નોંધાયો છે। ઝાડા ઉલટીના 385, કમળાના 33 અને ટાઇફોઇડના 88 કેસ સામે આવ્યા છે। મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ પણ નોંધાયા છે। એએમસીના કંટ્રોલ રૂમમાં દર અઠવાડિયે સરેરાશ 500 પાણી સંબંધિત ફરિયાદો પહોંચી રહી છે, જેમાં પૂર્વ અમદાવાદના વિસ્તારોમાંથી સૌથી વધુ ફરિયાદો આવે છે। હવે દરેક ફરિયાદ બાદ પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। ચોમાસામાં પાણી પુરવઠાની ગુણવત્તા જાળવવા એએમસી કેટલું સફળ રહે છે તેના પર હવે સૌ કોઈની નજર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ગરમીની સિઝનને ધ્યાનમાં લઈને શહેરમાં વોટરબોર્ન ડિસીઝ ન થાય તે માટેના પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે। મુખ્યત્વે જે ઇસ્ટર્ન પાર્ટ છે અથવા કોઈ ગીચ વિસ્તાર છે ત્યાં પાણીના લગતી કોઈ પણ પોલ્યુશનની કમ્પ્લેન આવે, તાકીદના ધોરણે તે જગ્યાએ હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ થાય, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે, પાણીના સેમ્પલ લેવામાં આવે અને તે જગ્યાએ જો પાણીનું સેમ્પલ અનફિટ આવે તો તાકીદના ધોરણે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કામગીરી થાય અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય, તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। ચાલુ માસ દરમિયાન જૂન મહિનામાં આ પ્રમાણે 25,000થી વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે, જે પૈકી 27 ક્લોરીન નીલ આવરિયાની રિપોર્ટ આવેલો છે।
સાથે સાથે 3700થી પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને 30 જગ્યાએ પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે. જે જગ્યાએ પાણીનું સેમ્પલ અનફિટ આવે છે ત્યાં પાણીનું કનેક્શન કટ કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા ટેન્કરથી પાણીનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. તદુપરાંત તે જ જગ્યાએ મેડિકલ ફેસિલિટીની સુવિધા અવેલેબલ કરવામાં આવેલી છે. મોરબી જેત પર ખેડૂતો આમરણ ઉપવાસ પર ઉતરશે. હેવી વીજ લાઇન પસાર થવા મુદ્દે નવી લડત કરવામાં આવી. હાલ પ્રતિક ઉપવાસ, ટૂંક સમયમાં આમરણ ઉપવાસ. ગુરુવારે હજારો ખેડૂતો જેતપર ખાતે ભેગા થશે અને બિન રાજકીય લડત લડવાનો ખેડૂતોનો નિર્ણય છે. રાજકીય નેતાઓ અને આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. પ્રશ્ન ઉકેલ ન આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે. મીટર હતું, બિલ ભરાયું હતું, વાયર પણ લાગ્યા હતા. ખૂટતી હતી તો માત્ર વીજળી. સાયલા નજીકની લાલગુરુ રેસિડેન્ટ સોસાયટીના રહેવાસીઓ છેલ્લા 8 મહિનાથી આ જ સ્થિતિમાં જીવતા હતા. નિયમ મુજબ રકમ ભર્યા બાદ પીજીવીસીએલે મીટર લગાવ્યા, પરંતુ વીજ જોડાણ શરૂ નથી થયું. 30થી વધુ પરિવારો અને 10થી 12 મકાનધારકો કાળઝાળ ગરમીમાં વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે. આવી ગયું પણ 6 મહિના શેડા નથી દીધા અને પાવર ન આવ્યો હોય. સોસાયટીમાં કેદુના ધક્કા કરવી છે, હજી કોઈ લાઇટનો હોલ નથી દઈ રહ્યો અને વીકલેસે એટલી કરાવી છે. આજ કરશું, કાલ કરશું, એ આમને વધારે જ દેશ. 6 મહિનાથી લાઇટ પાવર આવ્યો નથી. અંધારામાં રહી છીએ 6 મહિનાથી. કોઈ જીબી વાળા કોઈ જવાબ દેતા નથી, કોઈ કનેક્શન દેતા નથી. તો રહેવું કઈ રીતના, શું કારણે ચમ રહેવું લાઇટમાં? 8 મહિનાથી મીટર નાખી ગયા છે, હજુ જીબી વાળા કનેક્શન નથી દીધું. નાના નાના છોકરા ક્યાં જાય ગરમીના નકર ફૂલ લાઇટ આવે. આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ મુદ્દે બીજેપીએ કરેલી પિટિશન પાછી ખેંચી. બીજેપીએ હાઈકોર્ટમાં કરેલી પિટિશન પરત ખેંચી. મયુરબેન પટેલના ઉમેદવારી પત્ર મુદ્દે વિવાદ સર્જાયો હતો. હાઈકોર્ટના સ્ટે બાદ મયુરબેન પટેલ પ્રમુખ બન્યા હતા. ચૂંટણી સામે કોંગ્રેસે સ્વતંત્ર પિટિશન દાખલ કરી નથી. આ વિવાદ બીજેપીએ કરી હતી. પ્રમુખ પદ મુદ્દે બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખમાં વિવાદમાં રાજકારણ ગરમાયું છે. વડોદરામાં ડભોઈના ધારાસભ્યએ પત્ર લખ્યો. ધારાસભ્યએ સીએમ અને અન્ન પુરવઠા મંત્રીને ભલામણ પત્ર લખ્યો હતો. 1850 કિલો જુવાર ફેક્ટરી ખરીદી માટે વિનંતી કરવામાં આવી હતી. ખેડૂતના આમરણ ઉપવાસ ધરણા યથાવત છે, તો સીએમને રજૂઆત કરવામાં આવી હતી તથા અન્ન નાગરિક પુરવઠા મંત્રીને પણ ભલામણનો પત્ર લખવામાં આવ્યો હતો. રાજકોટ બાલાજી વેફર્સથી પ્રદૂષિત પાણીનો મામલો. પ્રદૂષણ માફિયાઓ સામે જીપીસીબીના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. જીપીસીબીની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે. ન્યારી નદીમાં છોડવામાં આવે છે પ્રદૂષિત પાણી, તો બાલાજી વેફર્સ સામે કાર્યવાહી ન કરાતા જીપીસીબી સામે સવાલો ઉઠી રહ્યા છે. પર્યાવરણ નિયમના અમલમાં પણ જીપીસીબીની લાલિયાવાડી જોવા મળી રહી છે. પ્રદૂષિત પાણીથી 12 ગામને અસર થઈ રહી છે. પ્રદૂષિત પાણીથી ભૂગર્ભ જળ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. બાલાજી વેફર્સ સામે તપાસની માંગ ઉઠી છે, તો 12 ગામના લોકો પ્રદૂષિત પાણીથી પરેશાન જોવા મળ્યા છે. કે જો ગાંડીવેલ થવાનું કારણ તો ડોમેસ્ટિક પાણી જ હોય, અને તમારી જે રજૂઆતના અનુલક્ષીને અમારી ટીમે ઇન્સ્પેક્શન કરેલું એ દરમિયાન બાલાજી તરફથી કોઈ પાણી બહાર છોડવામાં આવતું હોય એવું અમારા ધ્યાને આવેલ નથી. તેમ છતાં જે અમે નદીના અલગ અલગ સેમ્પલ લીધેલા છે એનો હજી ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે, પણ પ્રાથમિક રિઝલ્ટ એવું કહે છે કે એમાં મેઇન ડોમેસ્ટિક વોટર હોય એવું, અને આ ડોમેસ્ટિક વોટર મેટોડા જીએડીસીની આજુબાજુ આવેલા જે રેસિડન્ટ એરિયા છે એમાંથી આવતું હોવાનું અમારા અગાઉના અનુભવે જણાવેલું છે. હાલના તબક્કે એવું કહે કે જે પાણી એ નથી છોડતા, અમારા જે છેલ્લા ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે એવું કહી શકાય. એએમસીએ અદ્યતન રેઇન ફોરકાસ્ટિંગ સિસ્ટમ શરૂ કરી છે. CDAC પુણેના
HPC ડેટાથી વરસાદનું અનુમાન લગાવવામાં આવશે. દરેક વોર્ડ માટે અલગ અલગ વરસાદની આગાહી મળશે. WRF મોડેલ આધારિત સ્થિતિ દર્શાવવામાં આવશે. ભારે વરસાદવાળા વિસ્તારો અગાઉથી ઓળખવામાં આવશે. પાણી ભરાવા અને ઇમરજન્સી મેનેજમેન્ટમાં મદદ મળી રહેશે. ગયા વર્ષે પણ AMCએ આ પ્રયોગ કર્યો હતો. વાગે એ કંપનીમાંથી બુલેટિન પડતું હોય છે. અમદાવાદના જે 48 વોર્ડ છે એ 48 વોર્ડમાંથી કયા વોર્ડમાં કેટલા વાગે વરસાદ પડશે અને કેટલો વરસાદ પડી શકે છે એનું પ્રિડિક્શન કરે છે. અને પાસ્ટના જે એક્સપિરિયન્સ છે, આપણે અમદાવાદમાં જ ગયા વખતે એમણે જે કામ કર્યું હતું, જેને કારણે આપણને એક સારા અનુભવ મળ્યા હતા કે એની જે આગાહી હોય છે એ થોડી સચોટ હોય છે. એ સરકારી કંપની જે પૂના બેઝ છે, ગયા વખતે પણ આપણે આ કંપનીને કામ આપ્યું હતું અને આપણને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા હતા. દેશમાં જ્યારે પણ અલ નીનો સક્રિય થાય છે, ચોમાસું લંબાય છે, ત્યારે ખેતી પર મોટું સંકટ આવી પડે છે. આવા સમયે માત્ર સરકારી યોજનાઓ કે સબસિડીના ભરોસે બેસી રહેવાના બદલે જમીની સ્તર પર કેવા નવતર પ્રયોગો જરૂરી છે. ત્યારે આવું જ કંઈક અરવલ્લીના મેઘરજના શાંતિપુરા કંપાના ખેડૂતોએ સરકારી મદદ વિના પાણીની તંગીનો એક અનોખો ઉકેલ શોધી કાઢ્યો છે. અત્યારે આપણે જે ઊભા છીએ એ પ્લાસ્ટિક પોન્ડ છે, જે પ્લાસ્ટિકની તાડપત્રી નાખીને એક તળાવની રીતે બનાવવામાં આવતું હોય છે, જે અત્યારે 23 ફૂટ ઊંડું, અત્યારે તમે જુઓ તો 23 ફૂટ ઊંડું તળાવ છે કે જેનામાં 1 એકર જગ્યાની અંદર બનાવેલું છે. તો આની અંદર અમે આ પ્લાસ્ટિક પોન્ડમાં પાણી ભરીને 50 વીઘા જમીનને અમે અત્યારે પિયત કરી રહ્યા છીએ. ઘણીવાર આવી અલનીનોની અસર કે દુષ્કાળ જેવો વર્ષ આવે ત્યારે આ અમારી એક જીવાદોરી સમાન આ તળાવ થઈ ગયું છે કે જેનામાંથી અમે પાણીને પિયત કરી અને અમારી જમીન અને અમારા પાકને બચાવતા હોઈએ છીએ. ખેતી માટે પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે અને તેની અછત સીધું લાખોનું નુકસાન લાવે છે. આ આર્થિક જોખમથી બચવા માટે શાંતિપુરા કંપાના ખેડૂતોએ પોતાની 1 એકર જમીનમાં વિશાળ પ્લાસ્ટિક પોન્ડ બનાવ્યું છે. આ કોઈ સામાન્ય ખાડો નથી, પરંતુ જમીનથી 22 ફૂટ ઊંચો પાડો બનાવી અને જમીનની અંદર પણ 22 ફૂટ ઊંડો ખાડો કરી અને તૈયાર કરેલું એન્જિનિયરિંગ મોડેલ છે. તેમાં ઊંચા ગેજનું પ્લાસ્ટિક બિછાવી અને પાણીનો સંગ્રહ કરાયો છે, જેથી કટોકટી સમયે પાક સુકાઈ જતો બચાવી શકાય. તો વર્તમાન સમયમાં અલ નીનો સક્રિય થતાં વરસાદ અનિયમિત બન્યો છે અને વાદળો વિખેરાઈ જવાથી કૃષિ ક્ષેત્ર પર સંકટ તોડાઈ રહ્યું છે. આવા કપરા સમયમાં આ પ્લાસ્ટિક પોન્ડ આશીર્વાદરૂપ સાબિત થાય છે, જેમાં ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે. પરંતુ આ આત્મનિર્ભરતા પાછળનો આર્થિક આંકડો ચોંકાવનારો છે. આ એક પોન્ડ તૈયાર કરવામાં ખેડૂતને આશરે 13 લાખ રૂપિયાનો મોટો ખર્ચ થાય છે, જેના પર સરકાર તરફથી કોઈ સબસિડી મળતી નથી. સવાલ એ ઊભો થાય છે કે જો જળ સંચય અને રાષ્ટ્રીય મિશન હોય તો આવા નવતર પ્રયોગો કરનારા ખેડૂતોને આર્થિક પ્રોત્સાહન કેમ નથી મળતું? અમારે ત્યાં ખેત તલાવડી બનાવ્યું છે, તે અમને જ્યારે પાણી પતી જતા હોય છે અમારા ત્યાં ખેતરમાં, ત્યારે અમે આનો વપરાશ કરીએ છીએ. ચોમાસામાં આ તલાવ રિફિલ થાય છે અને જ્યારે ઉનાળામાં એવું લાગે કે હવે તળ નીચા જતા રહ્યા છે અને પાણી નથી હોતું, ખૂટે છે, ત્યારે અમે આ પાણીનો ઉપયોગ કરીએ છીએ અને એનાથી અમારી ઉનાળુ ખેતી અમે ઉગાવીએ છીએ. તો શાંતિપુરા કંપાના ખેડૂતોનો આ પ્રયોગ સાબિત કરે છે કે કુદરતી કટોકટી સામે લડવા માટે સરકારી યોજનાઓ પર નિર્ભર રહેવાના બદલે સ્થાનિક સ્તરે જાગૃત થવું વધુ જરૂરી છે. 13 લાખ રૂપિયાનું આંધણ કરી અને ખેડૂતો પોતાનો પાક તો બચાવી રહ્યા છે, પણ નીતિ ઘડવૈયાઓ સામે એક મોટો પ્રશ્ન મૂકી રહ્યા છે કે જો આવી ટેકનોલોજી પર યોગ્ય સબસિડી આપવામાં આવે તો દેશના કેટલાય ખેડૂતોને દેવાના બોજામાંથી મુક્ત કરી શકાય. જળસંચય માત્ર ભાષણોથી નહીં, પણ આવા મજબૂત આયોજનોને સરકારી પીઠબળ આપવાથી જ સફળ થશે. અમે આ ખેત તલાવડી બનાવી છે, એ પિયત માટે ખૂબ ઉપયોગી છે અને ઉનાળામાં કેમ થોડું ઘણું વાવેતર કરવું હોય તો બી કામ લાગે છે. ને 50 વીઘા જેવી જમીન પણ અમે પિયત કરીએ છીએ આનાથી. ને આને કુલ બનાવવાનો ખર્ચ આસપાસ 10 થી 13 લાખ રૂપિયાની આસપાસ આવતો હોય છે. હાલ વાતાવરણમાં અલ નીનોની અસર ચાલુ થઈ હોય એવું હવામાન વિભાગે જણાવ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રી પણ પાણી બચાવો લઈ અને લોકોને ચેતવણી પણ એક આપી છે. ત્યારે ખાસ કરી અને પાણીનો સંગ્રહ કરવા માટેનો સ્ત્રોત છે એ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શાંતિપુરા કંપા ગામે જોવા મળ્યો છે. દ્રશ્યમાં
આપ જોઈ શકો છો કે શાંતિપુરા કંપાના જે ખેડૂતો છે એ ખેડૂતોએ આકરા ઉનાળે જ્યારે પાણીની તકલીફ પડતી હોય છે એ તકલીફ ન પડે, પાકોને જીવતદાન મળે એ માટે લગભગ 13 લાખ રૂપિયાની આસપાસનો ખર્ચ કરી અને આ પ્લાસ્ટિક પોન્ડ જેને કહેવાય કે ખેત તલાવડી તેઓએ બનાવી છે. એની અંદરથી લગભગ 50 વીઘા જેટલી જમીન એ પિયત થતી હોય છે. જો આ પોન્ડ તલાવડી ન હોય તો જેના કારણે 50 વીઘા જમીનનું લાખો રૂપિયાનું જે ઉત્પાદન હોય છે એ ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક નુકસાન જતું હોય છે. ત્યારે આ પ્રેરણાદાયી કાર્ય શાંતિપુરા કંપાના જે ખેડૂતો છે તેઓએ કરેલું છે. જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. ધોરાજીને પેરિસ બનાવવાની ચૂંટણીલક્ષી જાહેરાતો વચ્ચે પાલિકાના અણઘટ આયોજનોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનેલા નવા નકોર આરસીસી અને ડામર રોડ પર નળ કનેક્શનના રિપેરિંગ માટે ફરી જેસીબી ફેરવી અને મસમોટા ખાડા પાડી દેવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્ર વચ્ચે સંકલનનો અભાવ હોવાથી નવા રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ખોદકામ કરવું પડ્યું છે, જેના કારણે જનતાના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે. આ ઉપરાંત મુખ્ય માર્ગો પર ભૂગર્ભ ગટરના ઢાંકણા લાંબા સમયથી તૂટેલી હાલતમાં હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે સતત જીવનું જોખમ ઊભું થયું છે. તો બીજી તરફ ગુનાખોરી અટકાવવા માટે લાખોના ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ યોગ્ય જાળવણીના અભાવે બંધ પડ્યા છે અથવા તેની દિશા બદલાઈ ગઈ છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે હવે કોઈ જાણકાર ટેકનિકલ અધિકારીની દેખરેખ હેઠળ જ રસ્તાની કામગીરી કરવામાં આવે. ધોરાજીને તંત્ર આંખ બંધ કરી અને વહીવટ કરતું એવું અમને દેખાઈ રહ્યું છે. ધોરાજીમાં બેતેન્જીએ ભૂગર્ભ ગટરના ઢાંકણાના હિસાબે અકસ્માતો થઈ રહ્યા છે અને એક જોતા હમણાં 3 દિવસ પહેલા એક ગાય ભૂગર્ભના ઢાંકણાના હિસાબે અંદર પડી જવાને કારણે મૃત્યુ પામેલી છે. ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ જોવો તો ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયા છે, જેને કારણે અકસ્માતનો પૂરેપૂરો ભય રહે છે. જો આ ઢાંકણા તાત્કાલિક રિપેર કરવામાં ના આવે તો લોકોને મોટો અકસ્માત થાય એવી પૂરી શક્યતા છે. પછી સીસીટીવીની વાત કરું તો સીસીટીવી કેમેરાના જે થાંભલા છે એ પણ અનેક જગ્યાએ બેવડા પડી ગયા હોય એ પણ તાત્કાલિક અસર રિપેર કરવામાં આવે. પંચમહાલમાં 19 ગુનાઓ ગુજસીટોક હેઠળ નોંધાયા છે. ગૌવંશ તસ્કરી બોપલી ગેંગ સામે ગુજસીટોક 2 આરોપીઓ ગોધરા અને રાજપીપળા જેલમાં છે. તો ગૌવંશ કતલ સહિત પોલીસ પર હુમલાનો પણ ગુનો છે. સંગઠિત ગુનાખોરી સામે પોલીસની કડક કાર્યવાહી. આ એક ગેંગ મળી આવેલી છે જે છે બોપલી ગેંગ અને આ ગેંગ વિરુદ્ધ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોકના કાયદા અંતર્ગત ગુનો નોંધવામાં આવેલો છે. હાલમાં આ કાયદા અંતર્ગત ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે અહેમદ હુસૈન સિદ્દીક વસ્કા ઉર્ફે મોહસિન પૌવા અને બીજો આરોપી છે સલમાન યામીન હસન ઉર્ફે કાનકટ્ટો. અને આ ગુનામાં બાકી 4 આરોપીઓની અટક કરવાની બાકી છે. અરવલ્લી એલસીબીને મોટી સફળતા મળી છે. રાજ્યમાં 49 ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઝડપાયો છે. અરવલ્લીમાં 4 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. મહીસાગર અને અમદાવાદમાં પણ ગુના આચર્યા હતા. પોલીસે વડગામથી આરોપી સિરાજની ધરપકડ કરી છે. મોડાસા, સાકરિયા અને સોમપુરામાં ચોરી કરી હતી. આરોપી પાસેથી 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મુખ્ય માસ્ટર માઇન્ડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ 3 જણા ભેગા થઈ અને ટોટલ 8 ચોરીઓ ચાલુ વર્ષમાં અલગ અલગ જિલ્લાઓમાં, જેમાં 3 ચોરી અરવલ્લી જિલ્લાની અને બાકીની અમદાવાદ રૂરલ, ભાવનગર અને મહીસાગર જિલ્લાની ચોરીઓ કબૂલ કરે છે. એક વ્હીકલ, એક બાઇક અને એ સિવાય રોકડા રૂપિયા એમ કરીને 2 લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કર્યો છે. આ જે આરોપીઓ છે એમાં મેઇન આરોપી જીગો કરીને છે, જે હજી અમારે પકડવાનો બાકી છે. બરોડામાં લામડાના સરપંચ પુત્ર મામલે પોલીસની કાર્યવાહી. મંજુસર પોલીસે 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આર્મ્સ એક્ટ હેઠળ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી. સરપંચના પુત્રએ ભાડુતી ગુંડાઓ દ્વારા તોડફોડ કરાઈ હતી. તો ગણતરીની કલાકોમાં 8 આરોપીઓ ઝડપાયા. ઘટના સ્થળ પર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરાઈ.
અમદાવાદથી યુકે ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે. 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં વધુ એકની ધરપકડ થઈ છે. સાયબર સેન્ટરે શબ્બર હુસૈન પાડેલાને ઝડપી લીધો છે. ડર્ટી ક્રિપ્ટોકરન્સીને રોકડમાં બદલતો હતો આરોપી. ઇન્સ્ટાગ્રામ પર નકલી ડ્રગ્સ નેટવર્ક ચલાવતો હતો. કુરિયર સર્વિસ મારફતે કામગીરી કરતો હતો. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા થોડા સમય પહેલાં જે 226 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો જે ક્રિપ્ટો ટેરર ફંડિંગ ખાતેના ડ્રગ નેટવર્ક ડાર્કનેટ સાથે જોડાયેલી જે ગેંગ પકડેલી હતી, એમાં વધુ એક આરોપી શબ્બર હુસેન મોહમ્મદ હનીફ પટેલા જે રહેવાસી છે બુસરા હિલ્સ સરખેજ અમદાવાદનાઓની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીની ગુનામાં ભૂમિકા એ રીતે છે કે આ ગુનાના કિંગપિન મોહમ્મદ ઝુબેર પોપટિયા જે હાલ દુબઈ છે, એમના મારફતે આ જે ડર્ટી ક્રિપ્ટો છે ટેરર ફિનાન્સના એ મેળવવામાં આવતા હતા અને એ જે ડર્ટી ક્રિપ્ટો છે એને અલગ અલગ યુએસડીટી અને કેશમાં કન્વર્ટ કરી અને આ સંપૂર્ણ સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. આ ગુનામાં શબ્બર હુસેનની સીધી ભૂમિકા એ છે કે એ ઝુબેરથી જોડાયેલો હતો અને એણે ઝુબેરના પૈસા અગાઉ જીશાન જે મુંબઈથી પકડ્યા હતા એમના ભાણેજ થાય છે, એમના ક્રિપ્ટો વોલેટ મારફતે આ પૈસા કેશમાં કન્વર્ટ કરાવેલા હતા.